ખાલી બૂટ નો બેઠો હોય ને બૂટ નો બેઠો હોય ને ये होए ओए मेरी हवल यार थोड़ा जोड़ा रे हवल यार थोड़ा जोड़ा मेरी भगवा शर्मा ये કાં તો મારી અયાવેદના ઓરડા વાળી કહેવાય, કાં તો મારી ગળધરના ઘાટ વાળી કહેવાય, અને કાં તો મારી રાજપરાના થડા વાળી કહેવાય, કાં તો મારી જોગમાયા રોહિશાળાના નેહરા વાળી પણ ખોડિયાર કહેવાય સભાયો. અને ઈ એક દિના સમયે માતાજી રોહિશાળાથી એમ કે વલભીપુર બજારની માલમાં માતાજી મૈડા વેસવા જતા હતા. અને ભગવતી મારી ખોડિયારને તો યાદ કરવા છે, મૈડા વેસવા ભગવતી ખોડિયાર જાય છે. પણ આની માલમાં તો હવે તમને મજા આવે તો એકાદ હાથ ઊંચો કરીને મને પડકારો દેજો. હા, કારણ કે મેં કીધું ને ભાઈ કલાકાર બનીને અહીંયા આવ્યો નથી ને કલાકાર બનીને કોઈથી જાતો નથી. રાજુભાઈ ગમે ના જાવ ને એક રાવળદેવના દીકરા તરીકે ભેગ બનીને માના ગુણગાન ગાવા માટે જાઉં છું. પણ મારે બીજું કાંઈ નહીં તેજસ્ગીરી, આજ હું તમને એટલું જ કહું છું કે એક તમારો પડકારો થશે, એક તમારી તાળી પડી જાય. મારા સ્ટાફને બીજી કાંઈ જરૂર નથી, એક તમારી તાળી હોય, એક તમારો પડકારો હોય, અને વહેલા 3, 4 કે 5 વાગે ગરમ ગાંઠિયા મળી જાય, હાથના ગળાના 3 કડકાટ કરી નાખશું. 100%ની વાત છે. હા, એટલે આમ એક જ ઊંચો કરીને મને પડકારો દેજો. કેવી રીતે? એ હવે માથે મટકડી માં આવો પડકારો ને ભલામણ આયથી તો જે થાપનાથ મહાદેવે પડકારો નથી સાંભળ્યો. હે, આયથી જે થાપનાથ મહાદેવ મારો ને તમારો પડકારો ન સાંભળ્યો તો રાજપરાના થડે ખોડિયાર કેમ સાંભળ્યો છે? પડકારો એવો કરો કે આ રાજપરાના થડેથી મારી ખોડિયારને ખબર પડવી પડે કે ભાવનગરની ધરતી પર થાપનાથ મહાદેવના પટાંગણની માલમાં મારા મામાનો માંડવો નાખ્યો, લાઈ મારા બાળકો મને યાદ કરે છે. ખોડિયાને ધક્કો થવો પડે, આવો પડકારો. હા, ગમે ના ઉભા હોય, ગમે ના બેઠા હોય, ભાઈઓ બહેનો બધાને એક હાથ, મારો હાથ ઊંચો થાય એટલે એક હાથ ઊંચો કરીને બધાને પડકારો કરવાનો છે, મારી માટે નહીં પાછો. અને હું કહું તો તમે પડકાર કરતા નહીં, પણ જો ખોડિયાને મારા થાપનાથ મહાદેવને માનતા હોય ને તો ભાવથી મારો બાપુ ભાઈ બહેનો બધા ઊંચો હાથ કરીને દાદ દીજો. કેવી રીતે? એ હવે માથે મટકડી માં પડકારો તો બરોબર બધાએ કર્યો, પણ દેકારો હારો વધારે કર્યો છે એવું લાગે મને. સાહેબ, અમારા તેજસ્ગીરી બાપુએ જે કાંઈ આયોજન કર્યું છે એ સાહેબ પડકારોનું આયોજન છે, દેકારોનું આયોજન નથી સાહેબ. એના ભાવથી આયોજન કર્યું છે મારો બાપો. આ મામાએ એનું કાંઈ કામ કર્યું હશે તો આવું આયોજન થયું હોય ને મારો બાપ. અને દુનિયાની માલમાં ભગવાન હોય, ભગવતી હોય, ઠાકર હોય, જેના કામ કર્યા ને એના જ નામ અમારી ઇતિહાસની માલમાં બની ગયા છે મારો બાપો.
એટલે ત્રીજી વાર તમને મોકો આપો, એક જોરદાર પડકારો કરજો, દેકારો ને પડકારો કરજો. કેવો? એ હવે માથે મટકડીમાં બરાબર બરાબર એ લીધી ખોડલમાં એ માતાજીએ જો તમને કાંઈક આપ્યું હોય તો વાપરવાનો સમય છે, આજ વાપરજો. ભગવતી ખોડિયાર એમ છે ત્યારે બધા રૂપિયા આવી રહેવાના, સામેથી 1 રૂપિયો કોઈ કલાકાર કે રાવલ તો નથી લઈ જવાના. એટલે ભાવથી ભગવતી ભગવાનને મામાએ આપ્યો તો વાપરજો. ત્યારે થઈ જાય ઠેક છેડે ઉડી ઉષા ધારો એ મૈડા વેસવા મૈડા વેસવા મારા પરમ એમના ખાસ પરમ મિત્ર વાલો હોય, માંડવો હોય, વાલો હોય, પણ ત્રીજી વસ્તુ માતાજીને પાછી વધારે બહુ વાલી છો. રામ ભરોસા 201 રૂપિયા આવે છે. એ રાહડો વાલો છે, માંડવો હોય, વાલો તો પણ ત્રીજી વસ્તુ માતાજીને વધારે રાજુભાઈ કાંઈ વાલું હોય ને તો માતાજીને બીજી કાંઈ વસ્તુ વાલી નો રાહડો ને માંડવો કરતા ત્રીજી વસ્તુ માતાજીને વધારે હું અને તમે એના દીકરા વાલા છે ભાઈઓ. વનરાજસિંહ આથી બોલું માતાજીને બીજું કાંઈ ન હોય. જો માતાજીને આપણે વાલા છે એ રાહડે રમે માડી હાલો હાલો બરોબર અવાજ નથી આવતો હજી હજી એ કેલાશી કોતર મારી પઠાપીર
જય એ હલવાયું લેવા પીરા હલવાયું લેવા એ પધારે પીર દાદા હલવાયું લેવા વારા ફરતે બધું આવશે, લાગશે વાર પણ આવશે મજા, એ વાત 100% મારો બાપ. હા, લાગશે વાર પણ આવશે મજા. ભરોસો રાખજો, મારી ઉપર ભરોસો રાખો કે ન રાખો, પણ એક મારા મામા ઉપર ને બીજા મારા થાપના મહાદેવ ઉપર ભરોસો રાખજો. અને બાપ આયા દેવાધિદેવ મહાદેવ મારા થાપના મહાદેવ અહીં બિરાજમાન છે. સાધુ નથી કહેતો, પણ આ જગ્યાની માલિકા કોઈ કાળા માથાના માનવી ભાઈઓ કે બહેનો આ જગ્યામાં આવી ગયા હોય ને મંડરાસી, અહીંયા એવી રજ ઉડી રહી છે, કોઈ ધૂળની નહીં, કોઈ માટીની નહીં, પણ એવી રજ ઉડી રહી છે સત્યની રજો કે આમાં કદાચ આપણે હજારો ગુના કર્યા હોય, હજારો પાપ કર્યા હોય, કોઈના પગની નીચે કદાચ ભૂલથી કદાચ કીડીને મરી ગયા હોય, એટલું જો પાપ થયું હોય ને, આદિત્ય રાજ તરફથી 100 રૂપિયા આવે છે. એ કીડીના રજ જેટલું તો પગના તળિયા નીચે પાપ થઈ ગયું હોય અને મારા થાપના મહાદેવના પટાગણમાં આવી જાવ ને, એની સત્યની રજ ભલામણા મારા કે તમારા શરીરે અડી જાય અને જો મારા તમારા કાયાનું કલ્યાણ ન કરી નાખે ને, તેથી તો ભાવેના નગરીની માલપા દાદો થાપનાથ મહાદેવ નો હોય, મહાદેવ નો હોય. આ સાહેબ ઈ બાપાનું પટાંગણાએ મળ્યું છે. મારી હોનારી મારી ચોટલે વહે, મારી ચામુંડા વહે, દુનિયા આખાનો દાતા એ પણ મારી ભૂજાઈ મનને મારી ભોજન આપતા આય મારી તેજી શરૂ કરાવે મારી જોગ માયા દેવ ચામુંડા ચામુંડા ચામુંડા. પણ બાપ ઘરે ઘરે દેવીઓ ઘરેમાં કળ વગરના કોઈ નથી, ઘરે ઘરે દેવીઓ ઘરેમાં કળ વગરના કોઈ નથી. કોઈને મોમાઈ મળ્યા, કોઈને ગેલ મળ્યા, કોઈને ગાત્રાળ મળ્યા, કોઈને પીછડ મળ્યા, કોઈને શિકોતર મળ્યા, કોઈને શક્તિ મળ્યા, ગેલ મળ્યા, ગાત્રાળ મળ્યા. બધાઈને બધાય માતાજી તો મળ્યા છે, કુળ વગરના કોઈ નથી. પણ બાપ માતાજી ભગવાન ને મારા થાપનાથ મહાદેવ ની દિયાથી અમે તો લગાતાર પ્રોગ્રામ બધી ગુજરાત આખામાં કરવી છે. પણ બાપ એની માલપા મેં ખુદે વનરાજસિંહ માર્કિંગ કર્યું છો મુકેશ મામા. મેં બાપો જય ઠાકર, જય ઠાકર, હે જે ઠાકર યમને મેલ બાટેલી હે તું છો બેલી. આ દાના ભાઈ
હાલા ખેલાય અમે એ જે તારા કહેવાય ને જપીએ તારો જા એ નાથજી તારી હારે જૂનો જ નાતો હવે ક્યાં જાવું મારા બાપ ઠાકર બાપ મેં કીધું એમ લગભગ 80% કુળદેવી ગુજરાતની માલમાં મઢે મઢે ચામુંડા નીકળે જેના કુળમાં બે મુખવાળી ચામુંડા બેઠી હોય જેના વડવાઈએ ચામુંડાનું ભજન કર્યું હોય અને થાપનાથ મહાદેવના પટાંગણમાં જો ચામુંડાને એનો ભૂવો લઈને આવ્યો હોય અને જો રાવણદેવનો દીકરો યાદ કરે અને ચામુંડાના એક એક ભૂવાના કાંઠે આકલો ન થાય તો બે મુખવાળી માનું હોય બા ચામુંડાનું મડાણ માંડીને જો મઢની માલપા એનો વડવો બેહાડીને ગયા હોય અને જો રાવણદેવનો દીકરો આ થાપનાથ મહાદેવના પટાંગણમાં યાદ કરે અને ચામુંડાનો એક હાકલો ન આવે ને હાકલો એ દિલદાના વડવાએ ચામુંડાની જગ્યાએ કાંઈક બીજું બેહાર્યું હશે બરાબર બીજું બેહાર્યું ધોળકા ભુવનપુરો છે અહીંયા અમારે વાડી કાકા મિલી દે કુટુંબ મિલી દે મામાના મોહર બોલી દે પણ જગતમાં જેને કોઈનો આધાર ન રે અને એવા તાણે એની કુળદેવી જો ચામુંડાને અડધું વેણે બોલાવે અને જો આવી અને જો આખું અધ વેણમાં પાડી દે ને તો ભૂખરા ડુંગરા બેઠેલી ચામુંડા નો હોય